ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। હાલ તો પરસોત્તમ રૂપાલા વિવાદની સ્યાહી પણ સુકાઈ નથી, ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે વિવાદિત નિવેદન આપ્યું છે। વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે રજવાડાઓ વિશે વાત કરી। કિરીટ પટેલે કહ્યું કે અગાઉના સમયમાં ગમે તેવી પટરાણી હોય તેની કુખેથી જે દીકરાનો જન્મ થતો તેને રાજા બનાવવો પડતો હતો, હવે પ્રજાએ ચૂંટીને રાજા બનાવવાનો છે। હાલ આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। તો જૂનાગઢ જિલ્લાના જિલ્લા પ્રમુખે જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખે માફી માંગી છે। જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે આ મામલે માફી માંગી। કિરીટ પટેલે રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું। પહેલા પટરાણીના કુખેમાંથી જન્મ થતા દીકરો રાજા બનતો તેવું તેમણે કહ્યું હતું, હવે પ્રજાએ ચૂંટીને રાજા બનાવવાનો હોય છે તેમ કહ્યું। વિવાદ વકરતા જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગી લીધી છે। નમસ્કાર, હું કિરીટ પટેલ, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ। આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું। અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી। ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે। આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ। ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું। જય જય ગરવી ગુજરાત। અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ઝી 24 કલાક।